નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રમાં અગ્રેસર રહે છે, જેમાં સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનો છેલ્લા કેટલાય સમયથી ગરમાવો ચાલી રહ્યો છે. ત્યારે સાબર ડેરી નિયામક મંડળની 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થતા સાબર ડેરીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું હતું. માલપુર બેઠક પર ચૂંટણી યોજાશે. ખેડબ્રહ્મા બેઠક પર વાસણા ગામના રામાભાઈ જીવાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવતા ખેડબ્રહ્મા બેઠક પરના તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વડાલી બેઠક પર ઋતુરાજ પટેલ બિનહરીફ થતા વડાલી ગામના લોકોએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેરના ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, બ્રિજેશ બારોટ, જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ગલોડિયા પંચાયતના ઉપસરપંચ વિનોદભાઈ પટેલ, નિકુંજભાઈ રાવલ, ગુલાબસિંહ સહિતના ભાજપના કાર્યકર્તાઓ સમર્થકોએ રામાભાઈ પટેલને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી. JK ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.